મારું ટેલેન્ટ હું લઈને આવી છું, એક્ટિંગ. હાલ્યુય જય શ્રી કૃષ્ણ. એ કચ્છ ગામથી આવી છું મારી. સાંભળ્યું છું અહીંયા નોરતા બહુ હારા થાય છે. એ જોવા આવી હતી. એ જોયું તો અમારા બનાવેલા ચણિયા થોડી પહેરીને હાલ્યુય રમતી હતી. પણ બેન તમને વાત કહું તો સાંભળીને હેરાન થઈ જાઓ. એ અમે 500 માં બનાવીને દઈ છી. એને ઓલા દલાલો આવીને લઈ જાય છે. તે 3,000 ની માગડીઓ પહેરે છે. હું કરવું મારે લઈ આવે મારે હું કરવું. બે નાનપણથી ભણ્યા નહીં. એ મા બાપ કહેતા હતા એની રૂપલી ભણવા બે. એ ભણ્યા નહીં, અભણ રહી ગયા. અને આ બધું કરવું પડે છે. હવે ખબર પડે છે ભણ્યા હોત આ બધી મેડમોના જેમ હાથમાં ઓલા મોબાઈલ લઈને ખરત અને સાર ખાવાવાળા લાખત. એ હમણાં તો ઢોર સારવા જાઉં છું. ઓલા મોદી સાહેબ છે ને આપણા ગુજરાતી, એ અમારું બહુ ધ્યાન રાખે છે. તો હવે જરાક તમે બધીને કહું છું ભણજો. તમે તો નહીં ભણી શકો. હવે હું આ પાડો છો ભણજો કહું છું. આ નથી પાડવાનું. તમારા છોકરાઓને ભણાવજો અને આ બધી દાદીઓ તમારા પોતાઓને ભણાવજો. અમારા ગામમાં ડાક્ટર નથી. 20 કિલોમીટર બાયરું આમાં ખર્ચી જાય છે. એ છોકરીને ડાક્ટર બનાવજો. એ છોકરીઓને ભણાવજો. આ કેવી ડાયલ ઉપાડી દીકરી અમે બેઠી માવડી એ નોરતા ગ્યાસની માડી ખમ્મા તને ઘણી ખમ્મા. આવી નાનકડી દીકરીઓને ભણાવજો ને એમને આગળ લાવજો તો તમારો સમાજ આગળ જાય. એ હવે તો પાછા રહી ગયા. મારી બધીને આગળ મોકલા. પોતે ટીચર છે ને. અરે શું બોલું અને જેટલું બોલું તમારા માટે ઓછું લાગે છે. પણ આવા ટેલેન્ટ માટે તો 2 પંક્તિઓ રજૂ કરવા જરૂરી છે કે કુલ જેવી નરમાઈ છે તમારી વાતોમાં, કુલ જેવી સાંભળજો રૂપાબેન, કન્ટેસ્ટન્ટ નંબર 6 કુલ જેવી નરમાઈ છે તમારી વાતોમાં અને દીવા જેવી રોશની છે તમારી આંખોમાં. તારીફ તો હજારો કરી શકાય, સાંભળો, તારીફ તો હજારો કરી શકાય, પણ તમારા ટેલેન્ટ માટે સાચું કહું પણ તમારા ટેલેન્ટ માટે તો શબ્દ ઓછા પડે છે. આજ શબ્દ ઓછા પડે છે સાચું.